નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એટલે કે ગણિત પ્રકાશનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાં પ્રકરણ નંબર 2 રેખાઓ અને ખૂણાઓ તેનો ભાગ 1 જોવાનો છે। તો પ્રકરણ 2 રેખાઓ અને ખૂણાઓ તેના ભાગ 1 ની અંદર સૌથી પહેલા આપણે પ્રસ્તાવનામાં આગળ જે આપેલું છે તે જોવાનું છે। જોઈએ તેમાં કે આ પ્રકરણમાં આપણે ભૂમિતિના કેટલાક મૂળભૂત ખ્યાલો જેવા કે બિંદુ, રેખા, કિરણ, રેખાખંડ અને ખૂણા વિશે સમજ મેળવીશું। આ ખ્યાલો સમતલ ભૂમિતિના પાયાના નિર્માણ માટેના ઘટકો છે અને તે આપણને ભૂમિતિના વધુ અદ્યતન મુદ્દાઓ જેવા કે વિવિધ આકારોની રચના અને વિશ્લેષણ સમજવામાં મદદ કરે છે। કે આ જે પ્રકરણ છે પ્રકરણ નંબર 2 તેની અંદર આપણે બિંદુ જેને ઇંગ્લિશમાં કહેવાશે પોઈન્ટ, રેખા એટલે કે લાઈન, કિરણ જેને ઇંગ્લિશમાં કહેવાશે રે, રેખાખંડ, લાઈન સેગમેન્ટ અને ખૂણા એટલે કે એંગલ તેના વિશે આપણે ભણવાનું છે। આ જે છે તે સમતલ ભૂમિતિના પાયાના ઘટકો કહેવાય છે અને તમને આ દરેક વસ્તુની સમજ હોય તો જ તમે આગળ ભૂમિતિના આકારો જે છે વિવિધ આકારો તે અને તેનું વિશ્લેષણ જે છે તે સમજી શકો છો, બરોબર। એટલે આ પ્રકરણની અંદર આપણે બિંદુ, રેખા, કિરણ, રેખાખંડ અને ખૂણાઓ વિશે સમજ મેળવવાની છે। સૌથી પહેલું આપેલું છે 2.1 બિંદુ એટલે કે પોઈન્ટ। પેન્સિલની અણીદાર ટોચ વડે કાગળ પર એક ટપકું કરો। અણી જેટલી તીક્ષ્ણ હશે ટપકું તેટલું સૂક્ષ્મ હશે। કે પેન્સિલ જે છે તેની અણી વડે આપણે શું કરવાનું છે તો કે કાગળ ઉપર એક ટપકું કરવાનું છે। અહીં એક પ્રવૃત્તિ આપેલી છે, બરોબર। અને એ પ્રવૃત્તિ દ્વારા આપણે આ બિંદુનો ખ્યાલ સમજવાનો છે કે પેન્સિલની અણીદાર જે ટોચ છે તેના વડે કાગળ પર આપણે એક ટપકું કરવાનું છે એટલે ટપકું કંઈક આ રીતનું થશે, બરોબર। આગળ કે અણી જેટલી તીક્ષ્ણ હશે ટપકું તેટલું સૂક્ષ્મ થશે। કે પેન્સિલની અણી જો વધારે તીક્ષ્ણ હોય તો ટપકું એટલું નાનું બને, જેમ કે અહીંયા જેમ કરેલું છે તેમ, અને મોટું હોય તો કંઈક આ રીતનું થાય, બરોબર। આ નાનકડું ટપકું તમને બિંદુનો ખ્યાલ આપશે કે આ જે ટપકું રહ્યું અહીંયા જ્યાં મેં બોક્સ કરેલું છે તે, બરોબર, તે બંને ટપકા જો અણી જાડી હશે તો કંઈક આ મુજબનું ટપકું થશે અને અણી પાતળી તીક્ષ્ણ હશે, બરોબર, તો કંઈક આ મુજબનું ટપકું થશે, બરોબર। અને આ ટપકું એ શું છે તો કે બિંદુ છે। બિંદુ એક ચોક્કસ સ્થાન દર્શાવે છે પરંતુ તેને લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ હોતી નથી। બિંદુને લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ હોતી નથી। બિંદુ શું કરે છે તો કે ચોક્કસ સ્થાન જે છે તે દર્શાવે છે। બિંદુના કેટલાક ઉદાહરણ નીચે આપેલા છે। પરિકરની અણી, પેન્સિલની અણીદાર ટોચ, સોયની અણીદાર ટોચ, તો આ દરેક બિંદુના ઉદાહરણો છે, બરોબર। આકૃતિ અહીં આપેલી છે કે અહીં જે પેન્સિલની આ પરિકરની જે અણી છે તે, ત્યાર પછી અહીં પેન્સિલની અણીદાર ટોચ છે અને સોયની અણીદાર ટોચ છે। આ દરેક વસ્તુ જ્યાં આપણે આમ રાખીએ ત્યાં આવું ટપકા જેવું થાય, બરોબર, એટલે તેને બિંદુ કહેવાશે। આગળ જોઈએ હવે ત્યાર પછી જો તમે કાગળના એક ટુકડા પર 3 બિંદુઓ દર્શાવો છો તો તમને આ 3 બિંદુઓને અલગ ઓળખવાની જરૂર પડી શકે છે। આ માટે દરેક બિંદુને Z, P અને T જેવા અંગ્રેજીના એક મોટા એટલે કે કેપિટલ મૂળાક્ષર વડે દર્શાવી શકાય છે। અહીંયા કાગળના એક ટુકડા ઉપર 3 અલગ અલગ બિંદુઓ જે છે તે દર્શાવેલા છે। અહીં આપેલા છે Z, T અને P 3 બિંદુઓ અને ત્રણેય બિંદુઓને નામ આપેલા છે। ટૂંકમાં આ જે આપણને પ્રવૃત્તિ આપેલી છે તેના દ્વારા આપણને એવું સમજાવવા માગે છે કે બિંદુઓ છે તેને કંઈક નામ વડે દર્શાવવાના હોય છે, કંઈક અક્ષર વડે દર્શાવવાના હોય છે અને એ અક્ષર અંગ્રેજીનો કેપિટલ અક્ષર હોય છે। કેપિટલ એટલે પહેલી ABCDનો મોટો અક્ષર, તે મૂળાક્ષર વડે બિંદુને દર્શાવવાના હોય છે, બરોબર। જેમ કે અહીં 3 બિંદુઓની વાત થાય છે તો કોઈ એક કાગળ ઉપર 3 બિંદુઓ દર્શાવેલા હોય તો તે 3 બિંદુઓને આપણે 3 નામ આપવાના છે જેથી ઓળખી શકીએ કે બિંદુ Z,
બિંદુ ટી અને બિંદુ પી. હવે આપણે ત્રણેય બિંદુને આ રીતે અલગ અલગ નામથી બોલાવીએ, જેથી આ ત્રણેય બિંદુઓની આપણને ખબર પડે. બરોબર. બાકી જો નામ ન આપેલો હોય ને આવી રીતે 3 બિંદુ કરેલા હોય, બરોબર, કોઈ પણ જગ્યાએ 3 બિંદુ કરેલા હોય આવી રીતે, તો આપણે આ બિંદુને ઓળખી ન શકીએ. તો ઓળખવા માટે આપણે કંઈક ને કંઈક નામ આપવા પડે. તો આપણે આ બિંદુઓને અહીંયા નામ આપેલું છે બિંદુ એ, બિંદુ બી અને બિંદુ સી. તો આ મુજબ આપણે અંગ્રેજીના કેપિટલ મૂળાક્ષર વડે બિંદુઓને દર્શાવવાના છે. બરોબર. આ બિંદુઓને બિંદુ ઝેડ, બિંદુ પી અને બિંદુ ટી તરીકે વંચાય છે. બરોબર. આ છે બિંદુ ઝેડ, બિંદુ ટી અને આ બિંદુ પી. અલબત્ત આ બિંદુઓ ચોક્કસ સ્થાન દર્શાવે છે અને તેને અદ્રશ્ય રૂપે અતિ સૂક્ષ્મ કલ્પવા જોઈએ કે બિંદુઓ છે તે શું કરે છે, ચોક્કસ સ્થાન દર્શાવે છે. અગાઉના પેજ પર પણ આ વસ્તુ આવી ગઈ કે બિંદુઓ શું કરે છે, તો કે બિંદુ એક ચોક્કસ સ્થાન દર્શાવે છે, લોકેશન આપે છે. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી રેખાખંડની વાત કરીએ. હવે તો બિંદુઓ વિશે પહેલાં તો શું આપણે સમજ્યા આની અંદર, તો કે બિંદુને એક આવી રીતે ટપકા સ્વરૂપે દર્શાવાય છે, પોઈન્ટ સ્વરૂપે. બરોબર. આવી રીતે ફરતું વર્તુળ નથી કરવાનું, પણ કંઈક આ મુજબ ટપકા સ્વરૂપે દર્શાવાય છે. ત્યારબાદ તેને કંઈક ABCDમાંથી કેપિટલ મૂળાક્ષર વડે એક આલ્ફાબેટ દ્વારા દર્શાવવામાં આવે છે, જેમ કે આ છે બિંદુ એ. બરોબર. બિંદુ છે તે ચોક્કસ સ્થાન દર્શાવે છે. ત્યાર પછી એને કઈ રીતે બોલવામાં આવે છે, તો કે બિંદુ ઝેડ, બિંદુ પી અને બિંદુ ટી. અહીંયા વાત કરીએ તો બિંદુ એ, બિંદુ બી અને બિંદુ સી. આગળ જોઈએ હવે ત્યાર પછી બીજું છે 2.2 રેખાખંડ એટલે કે લાઇન સેગમેન્ટ. તો એની અંદર જોઈએ કે કાગળના એક ટુકડાને વાળો અને ખોલો. આપણે ઘણીવાર આ વસ્તુ કરેલી છે કે કાગળનો કોઈ ટુકડો હોય તે ટુકડાને આપણે કોઈ એક જગ્યાએથી વાળેલો છે. બરોબર. અને પછી આપણે ઘઈડ પાડેલી છે. તો એ જે ઘઈડ પડે છે એની વાત અહીં થાય છે. બરોબર. કે કાગળના એક ટુકડાને વાળો અને ખોલો. શું તમને ગડી, અહીંયા શબ્દ આપેલો છે ગડી એટલે કે ક્રીઝ દેખાય છે? આ રેખાખંડનો ખ્યાલ આપે છે. એટલે કે જે ઘઈડ પડે છે તે ઘઈડ જે છે તે આપણને રેખાખંડનો ખ્યાલ આપે છે. તેને એ અને બી એમ 2 અંત્ય બિંદુઓ હોય છે. તેને એટલે કોને? રેખાખંડને. એ અને બી 2 અંત્ય બિંદુઓ. અંત્ય બિંદુઓ એટલે કે છેડાના બિંદુઓ. આ ખાસ ધ્યાન રાખજો. આ જે શબ્દ છે અંત્ય બિંદુ, એનો અર્થ શું થાય છે? છેડાના બિંદુઓ. આપણે આ યાદ રાખવાનું છે. બરોબર. દરેકે તો જે કોઈ પણ રેખાખંડ આપેલું હોય તે રેખાખંડ ઉપર છેડે 2 બિંદુઓ આવેલા હોય છે. બરોબર. છેડાના બિંદુઓ, જેને શું કહેવાશે? અંત્ય બિંદુઓ. કાગળના એક પાના પર કોઈ પણ 2 બિંદુઓ એ અને બી દર્શાવો. એ ને બી સાથે વિવિધ માર્ગો દ્વારા જોડવાનો પ્રયાસ કરો. કાગળના પાના ઉપર કોઈ પણ જગ્યાએ આપણે એ અને બી, અહીંયા છે એ બિંદુ અને અહીંયા છે બી બિંદુ. હવે એ બિંદુથી બી બિંદુ સુધી જવાના અલગ અલગ રસ્તા આપણે દોરવાના છે. જેમ કે અહીં આકૃતિ 2.1ની અંદર દોરેલા છે. આ છે પહેલો રસ્તો. ત્યારબાદ અહીં જે આપેલો છે આ છે બીજો રસ્તો, આવી રીતે. બરોબર. ત્યારબાદ ત્રીજો રસ્તો એ થી બી સુધીનો રસ્તો છે, એટલે આવી નિશાની કરેલી છે કે એ થી બી સુધીનો છે. આ છે એકદમ સીધો સ્ટ્રેટ ત્રીજો રસ્તો. ત્યાર પછી આગળ હજી બીજા રસ્તાઓ આપેલા છે તે દોરીએ. આ જે છે આ ચોથો રસ્તો છે. અલગ અલગ ઘણા બધા રસ્તા તમે દોરી શકો, તમારી સમજ મુજબ પણ જાતે તમે દોરી શકો છો. બરોબર. તો આ રસ્તા અલગ અલગ દોરેલા છે. હવે આગળ જોઈએ આપણને શું કહે છે કે એ થી બી સુધીનો સૌથી ટૂંકો માર્ગ કયો છે? આવો પ્રશ્ન પૂછેલો છે. હવે આપણે જાણીએ છીએ કે સૌથી ટૂંકો માર્ગ કયો થશે એ થી બી સુધીનો. તો એ થી બી સુધીનો સૌથી ટૂંકો માર્ગ થશે આ માર્ગ. બરોબર. એકદમ સીધો જે સ્ટ્રેટ માર્ગ છે તે માર્ગ એ થી બી સુધીનો. એ થી બી યાદ રાખજો. શું કીધું છે? એ થી બી એટલે બિંદુ એ થી શરૂ કરી અને અહીંયા બિંદુ બી સુધી જવાનું છે, એટલે તીર બી બાજુ દર્શાવેલું છે. બરોબર. તો એ થી બી સુધીનો સૌથી ટૂંકો માર્ગ થશે આ એકદમ સ્ટ્રેટ. બિંદુ એ થી બિંદુ બી સુધીનો સૌથી ટૂંકો પથ કે જેમાં બિંદુ એ અને બિંદુ બીનો પણ સમાવેશ થાય છે તેને એ થી બી સુધીનો રેખાખંડ એટલે કે લાઇન સેગમેન્ટ કહેવામાં આવે છે, જેને
રેખાખંડ AB અથવા રેખાખંડ BA દ્વારા દર્શાવવામાં આવે છે. બિંદુઓ A અને B ને રેખાખંડ ABના અંત્ય બિંદુઓ કહેવામાં આવે છે. આ દરેક વસ્તુ સમજીએ કે A થી B સુધીનો સૌથી ટૂંકો પથ એટલે સૌથી ટૂંકો રસ્તો એટલે કે આપણે આ જે લાલ પેનથી દર્શાવેલો છે તે છે A થી B સુધીનો સૌથી ટૂંકો રસ્તો. તેને શું કહેવાશે? તો કે તેને કહેવાશે રેખાખંડ AB. રેખાખંડ કહેવાશે, બરોબર, જેમાં બિંદુ A અને બિંદુ B નો પણ સમાવેશ થાય છે આ ટૂંકા પથમાં, બરોબર. હવે આ રેખાખંડ AB ને કઈ રીતે દર્શાવશે? તો કે આ રીતે રેખાખંડ AB ઉપર નિશાની કરવાની છે, AB ઉપર રેખાખંડની. અથવા બીજી રીતે શું કરી શકાય? તો કે રેખાખંડ BA, આ બંને એક વસ્તુ થઈ, A થી B અથવા B થી A. તો આ રેખાખંડ AB અથવા રેખાખંડ BA દ્વારા દર્શાવવામાં આવે છે. અને આગળ છે કે બિંદુઓ A અને બિંદુ B ને રેખાખંડ AB ના અંત્ય બિંદુઓ કહેવામાં આવે છે. કે બિંદુ A અને બિંદુ B જે છે એને શું કહેવાય છે? તો કે રેખાખંડ AB જે છે તેનું અંત્ય બિંદુઓ, છેડાના બિંદુઓ કહેવાય છે. અંત્ય બિંદુનો અર્થ શું થાય છે? છેડાના બિંદુઓ. એટલે કે આ છેડા ઉપર આવેલું છે અને આ બાજુ બિંદુ B છેડા ઉપર આવેલું છે. જો ઇંગ્લિશમાં નામ શું છે? એન્ડ પોઈન્ટ્સ, એટલે કે બંને બાજુ એન્ડ આવેલો હોય તે. તો બિંદુ A થી બિંદુ B સુધીનો સૌથી ટૂંકો માર્ગ જે છે તેને રેખાખંડ કહેવાશે. રેખાખંડ AB અથવા રેખાખંડ BA, એટલે કે આ રીતે અથવા તો આ રીતે દર્શાવવા છે રેખાખંડ AB ને, બરોબર. હવે એમાં બિંદુ A અને B નો પણ સમાવેશ થાય છે. અને રેખાખંડ AB માં A અને B એ રેખાખંડ AB ના અંત્ય બિંદુઓ છે. એટલે કે બિંદુ A અને બિંદુ B ને અંત્ય બિંદુઓ કહેવાશે, બરોબર. આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે રેખાખંડની અંદર, બરોબર. પ્રવૃત્તિ દ્વારા આપણે શું સમજ્યા? તો કે અગાઉ જે પેજ હતું તેના ઉપર આપેલું છે કે એક કાગળના પાના ઉપર આપણે ક્યાંક બે બિંદુઓ દર્શાવવાના છે, બિંદુ A અને બિંદુ B. ત્યારબાદ A થી B સુધીના અલગ અલગ રસ્તાઓ આપણે જોવાના છે, બરોબર. એમાં આગળ સૌથી ટૂંકો પથ, સૌથી ટૂંકો રસ્તો કયો છે? તેને કહેવાશે A થી B સુધીનો રેખાખંડ. એટલે એને દર્શાવાય રેખાખંડ AB અથવા રેખાખંડ BA દ્વારા. A અને B બિંદુનો પણ રેખાખંડ AB માં સમાવેશ થશે. અને બિંદુ A અને બિંદુ B ને રેખાખંડ AB ના અંત્ય બિંદુઓ કહેવાશે. આટલી વસ્તુઓ આપણે યાદ રાખવાની છે રેખાખંડ વિશે. આગળ હવે ત્યાર પછી જોવાનું છે 2.3 રેખા. તેમાં આપેલું છે કલ્પના કરો કે રેખાખંડ AB ને A થી B તરફ અને B થી A તરફ અનંત સુધી લંબાવવામાં આવ્યો છે. આપણે એવી કલ્પના કરવાની છે, એટલે કે વિચારવાનું છે કે અગાઉ જે રેખાખંડ AB છે અહીંયા, બરોબર, આ પેજ ઉપર જે રેખાખંડ AB આપેલો છે એ રેખાખંડ AB ને આ A થી B તરફ અને B થી A તરફ, એટલે આપણે એવું ધારીએ કે આ બાજુ અને અહીંયા આ બાજુ, બંને બાજુ અનંત સુધી આમ લંબાવવામાં આવેલો છે, બરોબર. આગળ જુઓ આકૃતિ 2.2. એટલે જો અહીંયા A થી B હતું એમાં આગળ લંબાઈ દીધા છે, બંને બાજુ તીર કરેલા છે. આ રેખા માટેનું એક ઉદાહરણ છે. શું તમને લાગે છે કે તમે રેખાનું સંપૂર્ણ ચિત્ર દોરી શકો છો? તો જવાબ છે ના. રેખાનું આપણે કોઈ દિવસ સંપૂર્ણ ચિત્ર દોરી શકીએ નહીં. એટલે જવાબ ના આવશે. શા માટે? તો એનું કારણ છે કે રેખા જે છે તે અનંત સુધી લંબાવવામાં આવેલી છે. અનંત સુધી કોઈ વસ્તુ હોય તો એનું આપણે સંપૂર્ણ ચિત્ર દોરી શકીએ નહીં. એટલા માટે જવાબ ના આવે છે. આગળ બે બિંદુઓ A અને B માંથી પસાર થતી રેખાને રેખા AB અથવા તો રેખા BA તરીકે લખવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે રેખાને કઈ રીતે લખવામાં આવે છે? તો કે રેખા AB ને બે બિંદુઓ A અને B માંથી પસાર થતી રેખાને રેખા AB અથવા તો રેખા BA તરીકે લખવામાં આવે છે. તે બંને દિશામાં અનંત સુધી વિસ્તરે છે. જે રેખા છે તે બંને દિશામાં અનંત સુધી વિસ્તરેલી છે. કેટલીક વખત રેખાને L અથવા M, આ બીજી ABCD નો L છે અને આ બીજી ABCD નો M છે, યાદ રાખવાનું, બરોબર. એક નથી, આ યાદ રાખજો. L અથવા M જેવા અક્ષર વડે પણ દર્શાવવામાં આવે છે કે રેખા છે તેને કેટલીક વખત કાં તો L અથવા તો M જેવા અક્ષર વડે દર્શાવવામાં આવે છે. આ અક્ષર સ્મોલ છે અને આ એક નથી, યાદ રાખજો. અક્ષર શું છે? L છે અને M છે.
નિરીક્ષણ કરો કે બે ભિન્ન બિંદુમાંથી અનન્યનો અર્થ થાય એક અને માત્ર એક રેખા પસાર થાય છે. કે બે અલગ અલગ બિંદુઓ હોય એમાંથી એક અને માત્ર એક એટલે કે અનન્ય રેખા જ પસાર થઈ શકે છે. તે આપણે સમજવું હોય તો કંઈક આ રીતે સમજી શકીએ કે અહીંયા કોઈ એક બિંદુ છે, બિંદુને નામ આપી દઈએ એ. બિંદુ વિશે આપણે પ્રકરણની શરૂઆતમાં જ જોયા કે બિંદુ કોઈક સ્થાન દર્શાવે છે અને બિંદુને કેપિટલ મૂળાક્ષર વડે દર્શાવવાનો છે, અંગ્રેજી મૂળાક્ષર વડે, બરોબર. ત્યારબાદ બીજું બિંદુ છે બી. આ બંનેમાંથી પસાર થતી હોય એવી માત્ર એક જ રેખા આપણે દોરી શકીએ, બરોબર, આ રીતે. અથવા જો બિંદુ એ અહીંયા હોય અને બિંદુ બી અહીંયા હોય તો આ બિંદુ એ અને બી માંથી પસાર થતી આવી એક જ રેખા દોરી શકાય. બસ આટલું આપણે સમજવાનું છે કે બે ભિન્ન બિંદુમાંથી એક અને માત્ર એક રેખા પસાર થાય છે ક્યારે? બે અલગ અલગ બિંદુ હોય ત્યારે, બરોબર. આગળ હવે છે સમજ કે એક બિંદુમાંથી અનંત રેખાઓ પસાર થઈ શકે છે જ્યારે બે બિંદુમાંથી એક જ રેખા પસાર થઈ શકે છે. તો આ બે બિંદુમાંથી એક જ રેખા પસાર થાય છે તેની તો આકૃતિ આપણે અગાઉના પેજમાં પણ જોઈ કે બે બિંદુ એ અને બી માંથી ફક્ત એક જ રેખા પસાર થઈ શકે છે. અહીંયા જોવાનું છે કે એક બિંદુમાંથી અનંત રેખાઓ પસાર થઈ શકે છે જેની આકૃતિ અહીંયા આપેલી છે, બરોબર. એક બિંદુ કોક આપેલું છે, બિંદુ ઓ, એમાંથી આપણે કોઈ પણ દિશામાં રેખા દોરી શકીએ છીએ અને કેટલી તો કે અનંત રેખાઓ દોરી શકીએ છીએ. ફરી પાછું આ પેજ ઉપર આપણે તે સમજીએ. આપણે કોઈ એક બિંદુ દોરી દઈએ, માત્ર એક જ તે, કારણ કે બે બિંદુમાંથી તો અનંત રેખાઓ પસાર થાય છે તે આપણે જાણીએ છીએ. અહીંયા મેં કોઈ એક બિંદુ દોર્યું જેને નામ આપી દીધું એ. હવે આ એ બિંદુમાંથી હું કેટલી રેખાઓ દોરી શકું? જો આ એક, ત્યારબાદ આ બે, ત્યાર પછી આ 3, 4, આગળ હજી આ 5, 6, 7, 8, 9. હવે આગળ જેમ જેમ દોરશું એમ આકૃતિ અઘરી બનશે, પણ આપણે દોરી શકીએ છીએ રેખાઓ, ઘણી બધી રેખાઓ, ઘણી બધી એટલે કે અનંત રેખાઓ દોરી શકીએ છીએ. તો કોઈ એક બિંદુ આપેલું હોય, કોઈ પણ બિંદુનું નામ હોય. હવે એક બિંદુનું નામ કાંઈ પણ હોઈ શકે. અહીંયા આપણે એ આપેલું છે, ઓ આપી શકો, એક્સ આપી શકો, ઝેડ આપી શકો. તો કોઈ પણ એક બિંદુ દોરેલું હોય તો એ એક બિંદુમાંથી અનંત રેખાઓ પસાર કરી શકાય છે. આ યાદ રાખવાનું છે. કેટલી રેખાઓ? તો કે એક બિંદુમાંથી અનંત રેખાઓ પસાર થઈ શકે છે. પરંતુ જો બે બિંદુઓ આપેલા હોય, અલગ અલગ બે બિંદુઓ, તો એ બે બિંદુમાંથી માત્ર એક જ રેખા પસાર થઈ શકે છે. આ આપણે યાદ રાખવાનું છે, બરોબર. આગળ વધીએ હવે. ત્યાર પછી હવે જોવાનું છે કિરણ માટે. અગાઉ રેખા માટે આપણે શું જોયું? તો કે કોઈ એક બિંદુમાંથી અનંત રેખાઓ પસાર થાય, બે ભિન્ન બિંદુઓમાંથી એક જ રેખાઓ પસાર થાય. રેખાને કઈ રીતે દર્શાવાય? જો બે બિંદુઓ આપેલા હોય તો રેખાને એ બી અથવા બી એ આ રીતે દર્શાવાય છે. રેખા એ બી અથવા રેખા બી એ, કારણ કે બંને બાજુ અનંત સુધી લંબાયેલી છે રેખા, એટલા માટે. આગળ જોઈએ હવે. ત્યાર પછી કિરણની અંદર કે કિરણ એ રેખાનો એક ભાગ છે. કિરણ કોનો ભાગ છે? તો કે રેખાનો એક ભાગ છે જે એક બિંદુથી શરૂ થાય છે. કે કિરણ છે તે માત્ર એક જ બિંદુથી શરૂ થાય છે અને તે રેખાનો એક ભાગ છે. અને આ જે એક બિંદુથી કિરણ શરૂ થાય છે, જેને કિરણનું શરૂઆતનું બિંદુ અથવા ઉદ્ભવ બિંદુ અથવા પ્રારંભિક બિંદુ કહેવાય છે. ઉદ્ભવ બિંદુ અથવા તો પ્રારંભિક બિંદુ કહેવાય. કયું બિંદુ? કે જે બિંદુથી કિરણની શરૂઆત થાય છે તે બિંદુને કિરણનું ઉદ્ભવ બિંદુ અથવા પ્રારંભિક બિંદુ કહેવાય છે. અને તે એક જ દિશામાં અનંત સુધી જાય છે. રેખા જે છે તે બંને દિશામાં અનંત સુધી વિસ્તરેલી છે. આવી રીતે તીર કરેલા હોય એનો અર્થ કે બંને દિશામાં અનંત સુધી આગળ વધે છે. હવે કિરણની આકૃતિ આપણે જાણીએ છીએ, એક બાજુ બિંદુ હોય જ્યારે બીજી બાજુ તીર કરેલું હોય. કાં તો આ રીતે હોય અથવા તો
બીજી બાજુ તીર કરેલું હોય અને બીજી બાજુ આમ બિંદુ હોય, કાં તો આ રીતે હોય, બેમાંથી કોઈ એક રીતે હોય. હવે જે એક બિંદુ આપેલું છે એટલે કે આ બિંદુ જેને હું અહીંયા ઘાટું કરું છું તે બિંદુને તેનું પ્રારંભિક અથવા તો ઉદ્ભવ બિંદુ કહેવાય. ઉપરના કિરણની વાત કરીએ તો આ છે તેનું પ્રારંભિક અથવા તો ઉદ્ભવ બિંદુ. હવે તે પ્રારંભિક અથવા ઉદ્ભવ બિંદુથી શરૂ કરી અને કિરણ બીજી બાજુ અનંત સુધી આ એક દિશામાં આગળ વધે છે. નીચેની વાત કરીએ તો આ ડાબી બાજુ આગળ વધે છે અનંત સુધી. એટલે કિરણ જે છે એક જ દિશામાં અનંત સુધી આગળ વધે છે. બરાબર. હવે આગળ છે કે કિરણના કેટલાક ઉદાહરણ નીચે મુજબ છે, જેમાંથી છે દીવાદાંડીમાંથી નીકળતા પ્રકાશનું કિરણપુંજ, કે દીવાદાંડી છે એમાંથી આખો પ્રકાશનો એક પટ્ટો નીકળે છે, કિરણપુંજ નીકળે છે. હાથબત્તીમાંથી નીકળતું પ્રકાશનું કિરણ, સૂર્યના કિરણો વગેરે કિરણના ઉદાહરણો છે. આગળ જોઈએ ત્યાર પછી કિરણની આકૃતિ 2.3 જે છે તેમાં જુઓ. એટલે કે અહીં જે આકૃતિ આપેલી છે તેની વાત છે. બરોબર. તેના પર 2 બિંદુઓ દર્શાવવામાં આવ્યા છે. એક બિંદુ એક ઉદ્ભવ બિંદુ એ છે અને બીજું એક કિરણના માર્ગ પરનું બિંદુ પી છે. અહીંયા જે બિંદુથી કિરણની શરૂઆત થાય છે તે બિંદુને ઉદ્ભવ બિંદુ કહે છે. અને ઉદ્ભવ બિંદુ કયું છે તો કે એ જે છે તે ઉદ્ભવ બિંદુ છે. અને બીજું જે પી બિંદુ છે અહીં એ આગળ કિરણ જે દિશામાં આગળ વધે છે, બરોબર, તે દિશામાં આવેલું છે. એટલે કે કિરણના માર્ગ પરનું બિંદુ છે પી. આપણે આ કિરણને કિરણ એપી તરીકે દર્શાવીએ છીએ. હવે યાદ રાખવાનું છે ખાસ આ વસ્તુ કે કિરણ જે છે અહીં જે આપેલું છે એને આપણે કહી શકીએ કિરણ એપી, પરંતુ એને કિરણ પી એ ન કહેવાય. આ ન કહેવાય. અહીંયા લખેલું છે બરાબર નથી પી એ. બરાબર. આને આપણે બરાબર નથી એવું વાંચશું. ટૂંકમાં કિરણનું ઉદ્ભવ બિંદુ હંમેશા પહેલાં લખાશે અને પછી લખાશે પાછળનું કિરણના માર્ગ પર આવેલું બિંદુ. આ આકૃતિની વાત કરીએ તો એ આકૃતિમાં લખાય કિરણ એ પી, ઉદ્ભવ બિંદુ એ પહેલાં આવે અને માર્ગ પરનું બિંદુ પી પછી આવે. હજી એક આકૃતિ દોરીએ તો આ ઉદ્ભવ બિંદુ છે અને આગળ કિરણ દોરીએ આ દિશામાં તો અહીંયા કિરણના માર્ગ પરનું બિંદુ છે. આ છે એ, આ છે બી. તો આને દર્શાવાશે કિરણ એ બી. ઉદ્ભવ બિંદુ એ પહેલાં આવે અને પછી કિરણના માર્ગ પરનું બિંદુ આવે બી. હવે આને કિરણ બી એ ન લખાય, આ ન લખાય, આ ખોટું છે. બરોબર. ઉદ્ભવ બિંદુ જે છે એ પહેલાં આવે અને માર્ગ પરનું બિંદુ પછી આવે. આ ખાસ યાદ રાખવાનું છે. એટલે કે કિરણને એપી તરીકે દર્શાવાય છે આ આકૃતિ પરથી. બરોબર. ચાલો હવે આગળ વધીએ. વિચારો અને શોધો. એમાં અમુક પ્રશ્ન આપેલા છે, તેના જવાબ આપવાના છે. હવે અગાઉ આપણે આ ભાગની અંદર જે જોયું તેમાં છે બિંદુ, ત્યાર પછી આવે રેખાખંડ, ત્યાર પછી આવે રેખા અને પછી આવ્યું કિરણ. આટલી વસ્તુમાં આપણે જે ભણ્યા છીએ ને આ બધા મુદ્દાઓ આ દરેકના પાકા કરવાના છે અને તેના આધારે આપણે વિચારો અને શોધોના જવાબ આપવાના છે. એ વસ્તુઓ તમે વ્યવસ્થિત રીતે પાકી કરી લો તો આ પ્રશ્નના જવાબ તમે સરળતાથી આપી શકો. તો વિચારો અને શોધોની અંદર પહેલો પ્રશ્ન છે તે જોઈએ. પહેલો પ્રશ્ન આપેલો છે જેમાં 2 પેટા પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન એમાં કે રેહાને કાગળના એક ટુકડા પર એક બિંદુ દર્શાવ્યું છે. આ બિંદુમાંથી પસાર થતી કેટલી રેખાઓ તે દોરી શકે છે. તો આપણે અગાઉ જોયું અને અહીંયા પણ જવાબમાં આપેલું જ છે કે એક બિંદુમાંથી અનંત રેખાઓ પસાર થઈ શકે છે. એટલે કે રેહાને જે કાગળના એક ટુકડા પર એક બિંદુ દર્શાવેલું છે તે બિંદુમાંથી કેટલી રેખાઓ એટલે કે અનંત રેખાઓ પસાર કરી શકાય છે. આ આકૃતિ મુજબ કે એક બિંદુઓમાંથી આપણે કોઈ પણ દિશામાં રેખાઓ દોરી શકીએ છીએ. અને કેટલી રેખાઓ દોરી શકીએ છીએ તો કે અનંત રેખાઓ દોરી શકીએ છીએ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે શીતલે કાગળના એક ટુકડા પર 2 બિંદુઓ દર્શાવ્યા છે. તે આ બંને બિંદુઓમાંથી પસાર થતી કેટલી જુદી જુદી રેખાઓ દોરી શકે છે. તો એનો પણ જવાબ માટેની આકૃતિ અહીં આપેલી છે. આકૃતિ પરથી જ સમજીએ જવાબ કે 2 બિંદુઓ છે જુદા જુદા, બિંદુ એ અને બી. આ બંનેમાંથી કેટલી રેખા પસાર થાય છે તો કે આ એક રેખા જે છે તે પસાર થાય છે. બરોબર. તો જવાબમાં લખી શકીએ કે 2 બિંદુમાંથી અનન્ય એટલે કે
એક જ રેખા પસાર થઈ શકે છે. આપણે અનન્ય પણ શબ્દ લખી શકીએ. આ અનન્યનો અર્થ શું થાય છે? એક અને માત્ર એક. એક અને માત્ર એક જ એમ પણ તમે લખી શકો. આ થાય આનો અર્થ કે બે બિંદુઓમાંથી એક જ રેખા પસાર થઈ શકે છે અથવા અનન્ય રેખા પસાર થઈ શકે છે. આગળ વધીએ હવે ત્યાર પછી. હા, અહીં આકૃતિ રેહાનના પ્રયોગ માટેની આપેલી છે. જો આ આકૃતિથી તમને ખબર ના પડે, સમજ ના પડે, તો આ આકૃતિ દ્વારા પણ તમે સમજી શકો. જો આ એક બિંદુ છે અહીં દર્શાવેલું અને અહીં બે બિંદુઓ દર્શાવેલા છે. આ બે બિંદુઓમાંથી એક જ રેખા પસાર થાય છે. આ રેખા બરોબર આ રીતે આપણે દર્શાવી શકીએ. અહીંયા અનંત રેખાઓ જો પસાર થયેલી છે. જવાબમાં આપણે લખી શકીએ કે એક બિંદુમાંથી અસંખ્ય એટલે કે અનંત રેખાઓ પસાર થઈ શકે છે. બે બિંદુઓમાંથી અનન્ય એટલે કે એક અને માત્ર એક જ રેખા પસાર થઈ શકે છે. આગળ ત્યાર પછી હવે પ્રશ્ન બીજો. તો પ્રશ્ન 2માં સૂચના છે કે આકૃતિ 2.4 એટલે કે અહીં જે 2.4ની આ જે આકૃતિ છે તે આકૃતિમાં રેખાખંડોના નામ આપો. દર્શાવેલા 5 બિંદુઓમાંથી કયા બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ પર છે? કયા બિંદુઓ બે રેખાખંડો પર છે? તો અહીં સૌથી પહેલાં આપણે રેખાખંડોના નામ આપવાના છે. આ આકૃતિમાં જેટલા રેખાખંડ છે તેના નામ આપવાના છે. ત્યાર પછી જે 5 બિંદુઓ છે એમાંથી કયા બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ પર આવેલા છે? બરોબર, કયા બિંદુઓ માત્ર એક જ રેખાખંડ ઉપર આવેલા છે તે લખવાનો છે. બીજો પ્રશ્ન છે તે. અને ત્રીજો પ્રશ્ન છે કે કયા બિંદુઓ બે રેખાખંડ પર આવેલા છે. એટલે અહીં ટોટલ આપણે 3 પ્રશ્નના જવાબ આપવાના છે. તો સૌથી પહેલાં આપણે રેખાખંડોના નામ લખીએ. તો રેખાખંડ વિશેની માહિતી યાદ કરો. તો કે બે અંત્ય બિંદુઓ હોય એટલે કે છેડાના બિંદુ આ રીતે ટપકા કરેલા હોય, બિંદુ કરેલા હોય, ટપકા નહીં પણ બિંદુ બોલશું આપણે. અહીં નામ આપેલું હોય બિંદુ એ અને બિંદુ બી. બે અંત્ય બિંદુઓ હોય એને દર્શાવાય રેખાખંડ એ બી અથવા તો રેખાખંડ બી એ. આના વડે દર્શાવાય છે. બરોબર, તો રેખાખંડ વિશે આવી માહિતી હતી, આવી રીતે એને લખી શકાય. તો આ રીતે આપણે રેખાખંડો લખવાના છે. બરોબર, બે અંત્ય બિંદુઓ આવેલા હોવા જોઈએ. તો એવી આકૃતિ આપણે જોઈએ ને તો આ બને પહેલી આકૃતિ એલ એમ. અહીંયા અંત્ય બિંદુ એલ છે અને અહીંયા અંત્ય બિંદુ એમ છે. એટલે રેખાખંડમાં આપણે પહેલું નામ લખેલું છે રેખાખંડ એલ એમ. ત્યાર પછી હવે બીજો રેખાખંડ જે છે તે જોઈએ. બીજો રેખાખંડ છે અહીંથી આટલો, જુઓ અહીંથી આટલો એમ પી અથવા તો પી એમ. અહીંયા પી બિંદુ છે ને અહીંયા એમ બિંદુ છે. તો બીજો રેખાખંડ દર્શાવેલો છે એમ પી. ત્યાર પછી આગળ ત્રીજો રેખાખંડ જોઈએ. અહીંયા છે પી બિંદુ અને અહીંયા આગળ આવેલું છે ક્યુ બિંદુ. તો રેખાખંડ પી ક્યુ થશે. એટલે ત્રીજો રેખાખંડ આવશે રેખાખંડ પી ક્યુ. ત્યાર પછી આગળ ચોથો રેખાખંડ છે રેખાખંડ ક્યુ આર. બિંદુ ક્યુ અને બિંદુ આર છેલ્લે આપેલા છે એટલે ચોથો રેખાખંડ થાય રેખાખંડ ક્યુ આર. તો અહીં 4 રેખાખંડો આપેલા છે એલએમ, એમપી, પીક્યુ અને ક્યુઆર. આપણે જાણીએ છીએ કે આ એલએમ છે એને આપણે રેખાખંડ એમ એલ પણ લખી શકીએ. એમપી છે એને આપણે રેખાખંડ પીએમ પણ લખી શકીએ. આ રીતે અલગ અલગ પીક્યુને ક્યુપી લખી શકાય અને ક્યુઆરને આર ક્યુ લખી શકાય. આ રીતે તમે લખી શકો તમારા મુજબ. બરોબર, આગળ પાછળ નામ ફેરવી શકો. તો અહીં જે 4 રેખાખંડ છે તેના જવાબ અહીં લખેલા છે 4 રેખાખંડના. એટલે પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો રેખાખંડોના નામ. હવે આગળ છે કે 5 બિંદુઓમાંથી કયા બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ પર છે. આ આપણે લખવાનું છે. બરોબર, બીજા પ્રશ્નનો જવાબ. આનો અર્થ થાય એક જ વાર આવે ને એવું બિંદુ. જેમ કે અહીંયા આપણે જો એલ એમમાં એમ બિંદુ આવે છે, એલ આવે છે. ફરી પાછું પી એમની અંદર એમ બિંદુ બીજી વખત આવ્યું. પછી પાછા પી ક્યુની અંદર પી બિંદુ બીજી વાર આવ્યું. ક્યુ આરની અંદર ક્યુ બિંદુ તે બીજી વાર આવ્યું. તો અહીં એલ અને આર એવા બિંદુઓ છે જે એક જ વાર આવેલા છે. એટલે એક જ રેખાખંડ પરના બિંદુઓનો જવાબ થશે એલ આર. બિંદુ એલ અને બિંદુ આર આ રીતે થશે. બરોબર, આ જે વર્તુળ કરેલા છે બિંદુ એમ એ 2 વાર આવે છે. જો એક એલએમમાં આવે છે ને એમપીમાં આવે છે. પછી પી બિંદુ એ પણ 2 વાર આવે છે, પી ક્યુ અને એમપી. ક્યુ બિંદુ 2 વાર આવે છે, ક્યુ આર અને પી ક્યુ.
આર બિંદુ અને એલ બિંદુ એવા છે જે માત્ર એક જ વાર આવે છે, એટલે આપણો જવાબ થાય બીજા પ્રશ્નનો બિંદુ એલ અને બિંદુ આર. ત્યાર પછી હવે આગળનો પ્રશ્ન કે કયા બિંદુઓ બે રેખાખંડો પર છે? તો બિંદુ એમ આ બે વખત આવે છે. પહેલો રેખાખંડ એલ એમમાંય છે, બીજો રેખાખંડ પી એમમાંય છે. ત્યાર પછી બિંદુ પી એમમાંય છે અને PQ-માંય છે. ત્યાર પછી બિંદુ ક્યુ PQ-માંય છે અને QR-માંય છે. તો એમ, પી અને ક્યુ આ ત્રણ બિંદુ એવા છે કે જે બે રેખાખંડો પર આવેલા છે. બિંદુ એમ, બિંદુ પી અને બિંદુ ક્યુ. અહીં આકૃતિ સહિત સમજાવેલું છે, બરોબર. તમે એના દ્વારા સમજી શકો અથવા અત્યારે આપણે દરેક વસ્તુ જવાબ સાથે સમજી છે, બરોબર. આકૃતિ જો તમને ખબર ના પડે તો અહીં સમજ માટે દોરેલી છે. તમે ડાયરેક્ટ જવાબ લખી શકો છો આ રીતે, બરોબર. આગળ વધીએ ત્યાર પછી હવે ત્રીજો પ્રશ્ન છે કે આકૃતિ 2.5 એટલે કે અહીં જે આકૃતિ આપેલી છે તે એમાં દર્શાવેલ કિરણોના નામ આપો. કે આકૃતિ 2.5ની અંદર જેટલા કિરણ છે તે દરેક કિરણના નામ લખવાના છે. પછી આગળ બીજો પ્રશ્ન છે કે શું ટી આ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે? કિરણ વિશેની માહિતી યાદ કરો. શરૂઆતનું બિંદુ હોય તેને ઉદ્ભવ બિંદુ કહેવાય અને બીજી તરફ તીર કરેલું હોય તે દિશામાં કિરણ અનંત સુધી આવેલું હોય, બરોબર. એટલે કિરણને આપણે એક ઉદ્ભવ બિંદુ અને એક તેના માર્ગ પરનું બિંદુ હોય તે રીતે દર્શાવતા હતા. એટલે કે કંઈક આ રીતે આ છે કિરણનું ઉદ્ભવ બિંદુ, ત્યાર પછી આગળ આ કિરણના માર્ગ પર એક બીજું બિંદુ આવેલું હોય એ, ત્યાર પછી અહીંયા હોય બી. તો આને આપણે લખતા હતા કિરણ એ બી. હવે ખાસ વાત એ યાદ રાખવાની છે કે આને આપણે કિરણ બી એ ન લખાય, આ ન લખાય, બરોબર. શું લખાશે? કિરણ એ બી લખાશે. ચાલો આગળ વધીએ, જોઈએ તેમાં સૌથી પહેલાં તો આકૃતિ જે 2.5 છે તેમાં દર્શાવેલા કિરણોના નામ લખવાના છે. અહીં લખેલા જ છે કિરણોના નામ કિરણ ટી એ, કિરણ ટી એન અને કિરણ ટી બી. હવે એ ટી ન લખાય. શું કામ? કિરણની શરૂઆત થાય છે ટી બિંદુથી. આ છે ઉદ્ભવ બિંદુ. પહેલું કિરણ છે કિરણ ટી એ અને આ દિશામાં અહીં આવેલું છે બિંદુ એ. ત્યાર પછી બીજું કિરણ જે છે એ છે કિરણ ટી એન, એટલે અહીંથી અહીંયા સુધી છે આ છે ટી બિંદુ, અહીંયા છે એન બિંદુ. કિરણ તો હજી આગળ આપેલું જ છે, બીજું બિંદુ ભલે તમે ન દર્શાવો, પણ આ છે કિરણ ટી એન. અહીંથી આટલું જ છે કિરણ ટી એન, બરોબર. હવે આગળ જુઓ, ત્રીજું કિરણ છે કિરણ ટી બી. આ આપણે યાદ રાખવાનું છે કિરણ ટી બી. એટલે કે કિરણ ટીમાં આ છે ઉદ્ભવ બિંદુ ટી અને આ કિરણ ટી બીમાં અહીંયા છે બિંદુ બી. એટલે એક જ લાઈન છે પણ બે વાર આવશે ટી બી અને ટી એન. આ યાદ રાખવાનું છે ખાસ આપણે. બીજો પ્રશ્ન છે કે શું ટી આ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે? એટલે કે અહીં જે ત્રણ કિરણ દર્શાવ્યા એ ત્રણેયનું ઉદ્ભવ બિંદુ ટી છે. તો જવાબ છે કે હા, આ વાત સાચી છે. ટી એ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ અથવા તો પ્રારંભિક બિંદુ છે, બરોબર. અહીં પણ આકૃતિ આપેલી જ છે સમજ માટે. આગળ વધીએ હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 4 કે નીચેના દરેકને દર્શાવવા માટે એક કાચી આકૃતિ દોરો અને યોગ્ય નામાંકન કરો. આપણે કાચી આકૃતિ દોરવાની છે. પહેલું છે પ્રશ્ન રેખા OP અને રેખા OQ બિંદુ O પર મળે છે. તો એના માટેની કાચી આકૃતિ અહીં દર્શાવેલી જ છે જવાબમાં, બરોબર. તમે કોઈ પણ રીતે દોરી શકો. અહીંયા રેખા OP આપેલું છે, અહીંથી આટલું યાદ રાખજો. રેખાને દર્શાવવા માટે બંને બાજુ તીર કરવા પડે. ત્યાર પછી આ છે બીજું રેખા OQ અને આ બંને ક્યાં મળે છે? તો કે O બિંદુએ મળે છે, બરોબર. તમે આ રીતે પણ દોરી શકો. આ છે રેખા OP. ત્યારબાદ આ બિંદુ O થી હજી એક રેખા દોરી શકો આ રીતે, આમ ત્રાસી, બરોબર. અને આ છે રેખા OQ. આ રીતે પણ તમે દોરી શકો. ઘણી બધી રીતે તમે આ દોરી શકો. તમારે તમારી સમજ મુજબ જાતે દોરવાની છે. આ આકૃતિ જે છે તે ફક્ત સમજ માટે છે. આ જ દોરવી જરૂરી નથી. તમે આ રીતે અથવા તમારી રીતે પણ દોરી શકો છો. આગળ છે ત્યાર પછી ચોથાની અંદર પ્રશ્ન બી, કિરણ XY અને રેખા PQ બિંદુ M માં છેદે છે. અહીં બે અલગ અલગ છે. કિરણ XY છે અને રેખા છે PQ, એ બિંદુ M માં છેદે છે, બરોબર.
ચાલો કોઈ એક કિરણ દોરીએ, કિરણ એક્સ વાય. આપણે જાણીએ છીએ કે કિરણમાં એક બાજુ ઉદ્ભવ બિંદુ હોય અને ઉદ્ભવ બિંદુને હંમેશા પહેલાં લખેલું હોય, એટલે એક્સ વાયની અંદર બિંદુ એક્સ એ કિરણનું ઉદ્ભવ બિંદુ છે અને બિંદુ વાય એ કિરણ એક્સ વાયના માર્ગ પર આગળ આવે છે, એટલે આ થઈ ગયું બિંદુ વાય. આ થઈ ગયું કિરણ એક્સ વાયની આકૃતિ. હવે રેખા PQ દોરવાની છે, તો આપણે રેખા PQ કંઈક આ રીતે દોરી શકીએ. આ છે રેખા PQ, અહીંયા છે તીર, અહીંયા પણ તીર. રેખા છે એટલે બંને બાજુ આપણે તીર કરવા પડે, આપણે જાણીએ છીએ. અહીંયા દોરીએ P અને અહીંયા દોરીએ, અહીંયા લખીએ Q. હવે આ બંને એકબીજાને જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપવાનું છે બિંદુ M. એટલે અહીંયા બંને એકબીજાને છેદે છે તો અહીંયા હું નામ આપી દઉં બિંદુ M. એટલે તમે કંઈક આ મુજબની આકૃતિ પણ વિદ્યાર્થી મિત્રો દોરી શકો છો. આવી જ આકૃતિ દોરવી જરૂરી નથી, તમે તમારી સમજ મુજબ આકૃતિ જાતે દોરી શકો છો. બરોબર. આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર 4નો C પ્રશ્ન. રેખા L પર બિંદુઓ E અને F આવેલા છે, પરંતુ બિંદુ D તેના પર આવેલું નથી. આપણે કોઈ રેખા L, આ એક નથી પણ શું છે, રેખા L છે, બીજી ABCD નો L છે, આ યાદ રાખવાનું છે. આ છે L, રેખા L. તો રેખા L પર બિંદુઓ E અને F આવેલા છે, પરંતુ D તેના પર આવેલું નથી. તો આપણે એક રેખા દોરી દેવાની. બરોબર. આ રેખા છે, આ રેખા ઉપર બિંદુ અહીંયા દર્શાવીએ E અને અહીંયા દર્શાવી દઈએ બિંદુ F. હવે બિંદુ D રેખા ઉપર નથી આવેલું તો ગમે ત્યાં તમે અહીંયા દર્શાવી શકો અથવા અહીંયા નીચે ક્યાંય પણ દર્શાવી શકો, ત્રાસમાં ક્યાંય પણ, આ કોઈ પણ જગ્યાએ તમે દર્શાવી શકો છો બિંદુ D ને, પણ રેખા ઉપર દર્શાવવાનું નથી. બરોબર. બસ આ એક આપણે યાદ રાખવાનું છે. તમે આ મુજબની આકૃતિ દોરી શકો છો અથવા તમે જાતે પણ આકૃતિઓ દોરી શકો છો. દરેક આકૃતિ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે, સ્કેલ પેન્સિલનો ઉપયોગ કરીને વ્યવસ્થિત આકૃતિ જ દોરવાની છે. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી હવે પ્રશ્ન 4નો D. બિંદુ P રેખાખંડ AB પર આવેલું છે. બરોબર. આવી રીતે નિશાની કરેલી હોય તો આપણને વાંચતા આવડવું પડે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખવાનું છે. બરોબર. આ છે કિરણ AB, આ રેખા AB, આ રેખાખંડ AB. તો આ દરેક વસ્તુ આપણને ખાસ વાંચતા આવડવી પડે. તો બિંદુ P ને રેખાખંડ AB પર આપણે દર્શાવવાનું છે. તો અહીંથી આટલું રેખાખંડ AB, બે અંત્ય બિંદુઓ હોય રેખાખંડ AB ને, અને બિંદુ P એની ઉપર ક્યાંક દર્શાવવાનું છે તો આપણે દર્શાવી દઈએ બિંદુ P. ક્યાંય પણ આપણે દર્શાવી શકીએ, તો અહીંયા દર્શાવી દીધું. તો આ આકૃતિ થઈ ગઈ. બરોબર. હવે જો આવી આકૃતિ ન દોરવી હોય તો તમે ઊભી આકૃતિ પણ દોરી શકો આ રીતે. આ છે રેખા AB. બરોબર. અહીંયા દર્શાવી દઈએ A, અહીંયા દર્શાવી દઈએ B, અને ક્યાંય પણ વચ્ચે અથવા સાઈડમાં કોઈ એક બાજુ આ રેખા ઉપર ગમે ત્યાં તમે બિંદુ P દર્શાવી શકો છો. બરોબર. એવું નથી કીધું કે મધ્યમાં જ આવેલું છે, રેખાખંડ AB ઉપર આવેલું છે એટલે આ આકૃતિ ચાલે. બરોબર. એટલે આ પણ તમારે તમારી સમજ મુજબ જાતે દોરવાની છે. આગળ ત્યાર પછી પ્રશ્ન 5 છે, આકૃતિ 2.6 પરથી નામ આપો. એટલે કે અહીં જે આકૃતિ આપેલી છે આ આકૃતિ 2.6 તેના ઉપરથી નામ આપવાના છે. કયા નામ? તો એમાં પહેલો પ્રશ્ન એ છે 5 બિંદુના નામ. અહીં આપેલા જ છે 5 બિંદુના નામ, O, B, C, D અને E. બરોબર. બિંદુ O, બિંદુ B, બિંદુ C, બિંદુ D અને બિંદુ E. આ દરેક બિંદુઓ અહીંયા જ આવેલા છે જો. બરોબર. 5 બિંદુઓ. ત્યાર પછી આગળ એક રેખા, કોઈ પણ એક રેખાનું નામ આપવાનું છે. અહીં આપી દીધું છે રેખા DB. આ જ લખવું જરૂરી નથી. જો અહીંથી આટલી રેખા છે, રેખા DB. તમે રેખા EB લખી શકો, D બિંદુ ન દર્શાવો, ડાયરેક્ટ EB લખી શકો. તમે રેખા OB લખી શકો. અહીંયા કાઉન્સમાં કીધું છે DE અથવા OB, આ પણ તમે લખી શકો. બરોબર. ત્યાર પછી કીધું છે 4 કિરણ દર્શાવવાના છે. તો અહીં OB, OC, OD અને OE આ 4 કિરણ દર્શાવેલા છે. જોઈએ આપણે. શરૂઆતનું બિંદુ O છે. પહેલા કિરણની વાત કરીએ OB, તો એમાં શરૂઆત થાય છે આ કિરણની O બિંદુથી, O થી B. તો આ છે પહેલું કિરણ. OC, આ O થી શરૂ થાય છે, આ છે બીજું કિરણ OC. OD, આ O થી શરૂ થઈ અને આ D સુધીનું આ છે
ત્રીજું કિરણ અને ઓ ઈ એટલે અહીંથી આટલું, પણ દર્શાવવાનું આગળ અહીંયા સુધી જ તે એટલે ઓ ઈ, બરાબર. ત્યાર પછી આગળ છે 5 રેખાખંડ. તો રેખાખંડ ડી ઈ આપણે જાણીએ છીએ રેખાખંડને કઈ રીતે દર્શાવવાના હોય તો કે અંત્ય બિંદુઓથી, એટલે ડી અને ઈ અહીંયાથી આટલો જ દર્શાવવાનો, પછી હવે આને આગળ નહીં દર્શાવવાનું. કિરણ કે રેખાને તમે દર્શાવી શકો, કિરણ જે બાજુ તીર હોય તે બાજુ દર્શાવી શકો, રેખાને બંને બાજુ દર્શાવી શકો, પણ રેખાખંડને માત્ર અહીંયા સુધી જ દર્શાવવાનું ડી અને ઈ. શું કામ? આપણે જાણીએ છીએ કે 2 છેડાના બિંદુઓ હોય પછી આગળ રેખાખંડ અહીંયાથી ન વધે. પછી બીજો રેખાખંડ છે રેખાખંડ ઈઓ, એટલે કે અહીંયાથી શરૂ થશે અને અહીંયા સુધીનો આ બીજો રેખાખંડ છે ઈઓ. ત્યાર પછી છે રેખાખંડ ઓબી, એટલે હવે ત્રીજો રેખાખંડ છે રેખાખંડ ઓબી, એટલે કે અહીંયાથી શરૂ થશે અને અહીંયા સુધીનો રેખાખંડ છે ઓબી. ત્યાર પછી છે રેખાખંડ ઓસી, એટલે હવે આગળ અહીંયા સુધી છે ઓસી રેખાખંડ, ઓથી શરૂ થશે અને અહીંયા સી બિંદુ સુધી આવેલો છે રેખાખંડ ઓસી. અને છેલ્લો છે રેખાખંડ ઓડી, એટલે કે આ જે મોટો છે તે રેખાખંડ ઓથી શરૂ કરવાનો છે અને અહીંયા ડી સુધી આવેલો છે ઓડી. તો આ 5 રેખાખંડના નામ થશે, બરાબર. આ ચારેય પ્રશ્નોના જવાબ અહીં આપેલા છે. આગળ છે હવે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે. અહીં એક કિરણ ઓ એ આકૃતિ 2.7માં દર્શાવેલું છે. આકૃતિ 2.7માં કિરણ ઓ એ આપેલું છે. તે ઓથી શરૂ થાય છે અને બિંદુ એમાંથી પસાર થાય છે. તે બિંદુ બીમાંથી પણ પસાર થાય છે. કે આ જે કિરણ ઓ એ છે તે બિંદુ ઓથી શરૂ થાય છે, બિંદુ બી અને બિંદુ એ બંનેમાંથી પસાર થાય છે અને આમ આગળ વધે છે. આગળ આપેલું છે તીર. આપણે જાણીએ છીએ કે એક પ્રારંભિક અથવા ઉદ્ભવ બિંદુ હોય અને આગળ તીર કરેલું હોય અને બાકી કિરણના રસ્તામાં બિંદુઓ દર્શાવેલા હોય. આગળ હવે જોઈએ ત્યાર પછી પ્રશ્ન એ. શું તમે તેને કિરણ ઓબી તરીકે પણ નામ આપી શકો છો? શા માટે? અને પ્રશ્ન બી. શું આપણે કિરણ ઓ એને કિરણ એઓ તરીકે લખી શકીએ? શા માટે? તો આ બીજા પ્રશ્નનો જવાબ તો આપણને જોઈને જ ખબર પડી જવી પડે કે કોઈ દિવસ કિરણ ઓ એ આપેલું હોય એને કિરણ એઓ લખાય નહીં. શું કામ ન લખાય? તો કે એનું ઉદ્ભવ બિંદુ હોય ને એ જ હંમેશા પહેલાં આવે. અહીંયા ઉદ્ભવ બિંદુ શું છે? ઓ, એટલે ઓ જ પહેલાં આવશે. આ રીતે નહીં લખી શકાય, બરાબર. ચાલો જોઈએ તે પ્રશ્નના જવાબ. પહેલા પ્રશ્નના જવાબમાં લખી શકીએ કે હા, દિશા અને ઉદ્ભવ બિંદુ એક જ છે, એટલે ઓ એ અને ઓ બી એમ બંને નામ આપી શકાય. કિરણ ઓ એ કહી શકાય અને કિરણ ઓ બી પણ કહી શકાય. જવાબ છે અહીં કારણ કે કિરણનું નામ તેના ઉદ્ભવ બિંદુ અને તે જે દિશામાં અનંત સુધી વિસ્તરેલું હોય તે દિશામાં આવેલા કોઈ પણ બિંદુ દ્વારા આપી શકાય છે. અહીં કિરણ ઓથી શરૂ થાય છે અને બીમાંથી પસાર થઈને તે જ દિશામાં આગળ વધે છે, એટલે કિરણ ઓ એને કિરણ ઓ બી પણ લખી શકાય છે. આગળ ત્યાર પછી બીજો પ્રશ્ન હતો કે કિરણ ઓ એને શું કિરણ એઓ લખી શકાય? તો જવાબ છે ના. તેમના ઉદ્ભવ બિંદુ અને દિશા અલગ અલગ છે. જવાબ છે કે તેનું ઉદ્ભવ બિંદુ હોય છે. કિરણ ઓ એનો અર્થ થાય છે કે તે ઓથી શરૂ થઈને, એટલે કે બિંદુ ઓથી શરૂ થઈને એની દિશામાં આગળ જાય છે. જ્યારે કિરણ એઓનો અર્થ થાય છે કે તે એથી શરૂ થઈને ઓની દિશામાં આગળ જાય છે. આ બંનેની દિશા અને ઉદ્ભવ બિંદુ અલગ હોવાથી તેને ઉલટું લખી શકાય નહીં. એટલા માટે કિરણ એઓને ઓ એને કિરણ એઓ લખી શકાય નહીં, બરોબર. તો આ રીતે આપણે આ પ્રશ્નનો જવાબ લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય ગણિત પ્રકાશમાં પ્રકરણ નંબર 2 રેખાઓ અને ખૂણાઓ તેનો ભાગ 1ની સમજ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર.
આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.